સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું. ચાઇનીઝ ગેંગ સાથે મળી અને છેતરપિંડી કરનાર 3 આરોપીઓ ઝડપાયા. અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા. ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ડીએલએફ કંપની બનાવતા અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ ખરીદી અને પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે રોજના 1500થી 3000 રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા. આરોપીઓ લોકોને વિશ્વાસમાં લઈ અને 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઇનીઝ ગેંગ સાથે મળી અને પડાવતા હતા. હાલ આ સમગ્ર મામલે રેન્જ આઈજી સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતું ભાડે આપનાર, બેંક ખાતાની કીટ અને સિમ કાર્ડ મેળવી આપનાર એજન્ટ, સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે મળી અને ક્રિપ્ટોનું વેચાણ કરતા આરોપીઓ, પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર આરોપીઓ મળી અને કુલ 8 આરોપીઓ સાથેના નેટવર્કને ઝડપી પાડ્યું છે. સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2025માં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ 18 લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું. જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું. જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે, એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી. ફરિયાદીએ થોડા કરીને પ્રથમ 10,000 જમા કરાવ્યા, એની સામે એને 15,000 રૂપિયા મળ્યા. એવી જ રીતના ફરી એને 35,000 જમા કરાવ્યા તો 45,000 પરત મળ્યા. આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની, એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી. એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં. એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ સુથાર અને શ્રી કે.આર. વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા. આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં, જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે. જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો